2024 વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ રાશિઓને થશે બમ્પર નફો 500 વર્ષ પછી સૂર્યગ્રહણ પર થશે। આ સૂર્યગ્રહણ ક્યાં દેખાશે? 54 વર્ષ પછી અનેક દુર્લભ સંયોગો। ચતુર્ગ્રહી યોગ। સૂર્યગ્રહણ ઘણી રાશિઓ માટે સારું છે, જ્યારે કેટલીક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે। જાણો બધું અમારા વિડિયો હેલે સુધી બન્યા રહો। 2024 વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ રાશિઓને થશે બમ્પર નફો, બિઝનેસમાં થશે જંગી કમાણી, કેટલાક જાતકોને રાખવી પડશે સાવધાની। 500 વર્ષ પછી સૂર્યગ્રહણ પર થશે ચતુર્ગ્રહી યોગનો સંયોગ, કેટલાક જાતકોને સાવધાન રહેવું પડશે, નોકરી અને બિઝનેસ પર પડશે ખરાબ અસર। સોમવાર 8 એપ્રિલ 2024ના રોજ સૂર્યગ્રહણ થવાનું છે। આ વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ હશે। વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સૂર્યગ્રહણ એ માત્ર એક ખગોળીય ઘટના છે, પરંતુ ધાર્મિક દૃષ્ટિકોણથી તેને શુભ માનવામાં આવતું નથી। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણના સમયગાળા દરમિયાન આપણી આસપાસની દરેક વસ્તુ પ્રભાવિત થાય છે। આવી સ્થિતિમાં કોઈએ કોઈ કામ કરવાનું ટાળવું જોઈએ। તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ પહેલા વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચે થયું હતું, જે ભારતમાં દેખાતું નહોતું, તેથી તેની અસર અહીં પણ માન્ય નહોતી। આવી સ્થિતિમાં લોકોના મનમાં આ સવાલ થઈ રહ્યો છે કે શું 8 મીટર એપ્રિલે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં અને તેની શું અસર થશે? તો ચાલો જાણીએ। 2024 વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ રાશિઓને થશે બમ્પર નફો, બિઝનેસમાં થશે જંગી કમાણી, કેટલાક જાતકોને રાખવી પડશે સાવધાની। એક દિવસ પહેલા 500 વર્ષ પછી સૂર્યગ્રહણ પર થશે ચતુર્ગ્રહી યોગનો સંયોગ, કેટલાક જાતકોને સાવધાન રહેવું પડશે, નોકરી અને બિઝનેસ પર પડશે ખરાબ અસર। સોમવાર 8 એપ્રિલ 2024ના રોજ સૂર્યગ્રહણ થવાનું છે। આ વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ હશે। વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સૂર્યગ્રહણ એ માત્ર એક ખગોળીય ઘટના છે, પરંતુ ધાર્મિક દૃષ્ટિકોણથી તેને શુભ માનવામાં આવતું નથી। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણના સમયગાળા દરમિયાન આપણી આસપાસની દરેક વસ્તુ પ્રભાવિત થાય છે। આવી સ્થિતિમાં કોઈએ કોઈ કામ કરવાનું ટાળવું જોઈએ। તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ પહેલા વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચે થયું હતું, જે ભારતમાં દેખાતું નહોતું, તેથી તેની અસર અહીં પણ માન્ય નહોતી। આવી સ્થિતિમાં લોકોના મનમાં આ સવાલ થઈ રહ્યો છે કે શું 8 મીટર એપ્રિલે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં અને તેની શું અસર થશે? તો ચાલો જાણીએ। વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ। વર્ષનું પ્રથમ અને સૌથી લાંબુ સૂર્યગ્રહણ ચૈત્ર નવરાત્રી પહેલા એટલે કે 8 મીટર એપ્રિલે થવાનું છે। આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે તે લગભગ 5 કલાક 25 મિનિટ સુધી ચાલશે। સૂર્યગ્રહણ દરમિયાન અનેક ગ્રહોની સ્થિતિ તેમજ પંચકમાં પણ ફેરફાર થશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો સૂર્ય અને રાહુ કોઈ પણ રાશિમાં સાથે હોય તો ગ્રહણ યોગ બને છે, જે અશુભ યોગોમાંનો એક માનવામાં આવે છે। વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ફાગણ માસમાં કૃષ્ણ મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં થવાનું છે। આ સૂર્યગ્રહણ ક્યાં દેખાશે? આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં। આ સૂર્યગ્રહણ પશ્ચિમ યુરોપ, એટલાન્ટિક, આર્કટિક મેક્સિકો, ઉત્તર અમેરિકા, કેનેડા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઇંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર અને આયર્લેન્ડમાં દેખાશે। સૂર્યગ્રહણ થશે ત્યારે પૃથ્વી પર થોડો સમય અંધકાર છવાયેલો રહેશે। એટલે કે ગ્રહણ દરમિયાન સૂર્ય સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે, જેના કારણે દિવસ અંધકારમય બની જશે। 54 વર્ષ પછી અનેક દુર્લભ સંયોગો। વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 8 મીટર એપ્રિલે રાત્રે 9:12 વાગ્યાથી 09મી એપ્રિલના રોજ સવારે 2:22 વાગ્યા સુધી થશે। આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં।
આ દિવસે મીન રાશિમાં ગ્રહોનો રાજા સૂર્ય, બુદ્ધિ અને વેપાર આપનાર બુધ, માયાવી ગ્રહ રાહુ અને ધન આપનાર શુક્ર મીન રાશિમાં સ્થિત થશે, જેના કારણે મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે. મતલબ કે સૂર્યગ્રહણના દિવસે ચતુર્ગ્રહી યોગ બનવાનો છે. આ સંયોગ લગભગ 500 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે. આ સાથે જ લગભગ 54 વર્ષ પછી અનેક દુર્લભ સંયોગો બનવા જઈ રહ્યા છે. આવું સંપૂર્ણ સૂર્યગ્રહણ 1970માં થયું હતું. આ સિવાય સૂર્યગ્રહણ સમયે ધૂમકેતુ અને શુક્ર અને ગુરુ પણ સીધા જોઈ શકાશે. સૂર્યગ્રહણ ઘણી રાશિઓ માટે સારું છે, જ્યારે કેટલીક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ કઈ રાશિના લોકો પર સૂર્યગ્રહણની શુભાશુભ અસર પડશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. દિવસનો પ્રથમ ભાગ કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે શુભ છે. વર્ષોથી અટવાયેલા તમારા કામ ધીમે ધીમે પૂરા થવા લાગશે. નોકરી કરતા લોકોને તેમના બોસનો સંપૂર્ણ સહયોગ મળશે. મિથુન રાશિ. મિથુન રાશિના લોકો આ સૂર્યગ્રહણની કેટલીક મિશ્ર અસરો અનુભવશે. જો તમે રિયલ એસ્ટેટમાં નવું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે તમારા નિર્ણયને થોડા દિવસો માટે મુલતવી રાખવો પડશે. જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય નથી. તમારે તમારા ઘરના વડીલોનું પણ ધ્યાન રાખવું પડશે. વૃષભ રાશિ. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. તમારી આવક વધી શકે છે. નોકરિયાત લોકો માટે સમય શુભ રહેશે. તેમને પ્રમોશન મળી શકે છે. બેરોજગાર લોકોને નોકરીઓ મળશે. મિત્ર સાથે મુલાકાત પણ શક્ય છે. તમે તમારા જીવનસાથી સાથે થોડી ખુશીની પળો પણ વિતાવી શકો છો. કર્ક રાશિ. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કર્ક રાશિવાળા લોકો માટે ફાયદાકારક સાબિત થશે. તમને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓમાંથી રાહત મળશે. આર્થિક સ્થિતિની સાથે વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે. લોકોને યોગ્ય માર્ગદર્શન આપી શકશો. પ્રગતિની નવી તકોનો લાભ લેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. સિંહ રાશિ. સિંહ રાશિના લોકો આ ગ્રહણની અસર તેમના પારિવારિક મોરચે મિશ્રિત રીતે અનુભવશે. તમે તમારા પારિવારિક કાર્યમાં વ્યસ્ત રહેશો. તમે તમારા વાક કૌશલ્યની મદદથી વ્યાવસાયિક મોરચે સફળતા પ્રાપ્ત કરશો. તમે તમારી આસપાસના દરેક લોકો પ્રત્યે વધુ નમ્ર બનશો, જેનાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. પરંતુ તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવના છે, જે તમારી બચતને અસર કરશે. કન્યા રાશિ. કન્યા રાશિના લોકો પર આ સૂર્યગ્રહણની આંતરિક અસર પડશે. તમે આત્મવિશ્વાસની કમી અનુભવશો. તમે તમારી જાતને આત્મનિરીક્ષણ અને આત્મનિયંત્રણ માટે પ્રયત્નશીલ જોશો. તમે કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવશો, પરંતુ મૂંઝવણના કારણે નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી અનુભવશો. તમારા સ્વભાવમાં ધૈર્યનો અભાવ રહેશે. તુલા રાશિના લોકો પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે. તમને આપેલા કાર્યોને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. તમારા વિદેશી સંપર્કોથી તમને ફાયદો થશે. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આ સમય સારો રહેશે. પરંતુ તમારા અણધાર્યા ખર્ચમાં વધારો થશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો આવકના કેટલાક નવા સ્ત્રોત ખુલવાની અપેક્ષા રાખી શકે છે. તમે તમારા જૂના રોકાણોમાંથી થોડો નફો મેળવી શકો છો. જો કે, તમારે નવું રોકાણ કરતા પહેલા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવાની જરૂર છે. સંભવતઃ તમે તમારા વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ પર પણ સંપૂર્ણ નિયંત્રણ રાખશો. ધન રાશિ. ધન રાશિના લોકો પોતાના કામ અને પ્રોફેશનલ મોરચે વ્યસ્ત રહેશે.
ઓફિસમાં કામને લઈને તમે માનસિક દબાણ અનુભવશો. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામમાં દખલ કરશે, જેના કારણે તમે માનસિક અશાંતિ અનુભવશો. તમારા અણધાર્યા ટ્રાન્સફરની પણ શક્યતા છે. તમારા કામમાં કેટલીક અડચણોને કારણે માનસિક અશાંતિ રહેશે. મકર રાશિ. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મકર રાશિના લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. વેપાર કરનારા લોકોને નવા રોકાણકારો અને ગ્રાહકો મળી શકે છે. આજે તમે તમારા પરિવાર સાથે સારી પળો વિતાવશો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો માનવામાં આવે છે. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના પર કામ કરશે, જેમાં તમારે વધુ મહેનત કરવી પડશે. સખત મહેનતથી તમને સફળતા મળવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમે કાર્ય સંબંધિત ટૂંકી યાત્રાઓનું આયોજન કરી શકો છો. તમારું નેટવર્ક વધશે. પરંતુ તમારા કામમાં અચાનક ફેરફાર અથવા અચાનક ટ્રાન્સફર થવાની સંભાવના પણ રહેશે. મીન રાશિ. મીન રાશિના લોકો માટે સૂર્યગ્રહણ મિશ્રિત ફળ આપનારું બની રહેશે. આ રાશિના લોકોના જીવનમાં કેટલીક નવી વસ્તુઓ બની શકે છે. તમને તમારા સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારમાં રોકાણ કરવાથી મોટો નફો મળી શકે છે. કામ કરતા લોકો દરેક ક્ષેત્રમાં સફળ થશે. તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડિયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો.